પડશે રાત એ જોડે રે હું પડશે રાત મારી નખના પરવાળા જેવી કુંદલડી રે મારી નખના પરવાળા જેવી કુંદલડી રે મારી કુંદડીનો રાતો લાડડી ઓઢોને સાહેબ જાતી કુંદલડી રે મારી નખના પરવાળા જેવી ગામના સીમાડે કરશું સાવૈયા તમારા અને અંતરના ઓરડે આજ આનંદ આજ ઉછરંગ આજ સલુણો લઈ અને સવાણી પરિવારમાં મારા બાપ આ તો કંચન વર્ષો બે આવા ખૂબ ખૂબ આભાર ઘનશ્યામભાઈ. પહેલી વાર 105 વર્ષથી વધારે ઉંમરના બે યુગલોને આપણે આજે પરણાવ્યા. લાડવા પહેલા ખાઈ લીધા અને પછી લગ્ન કરાવ્યા. આવો આજે એક એવા વડીલનું સન્માન કરવું છે, એવી જીવન સંધ્યાનું સન્માન કરવું છે. તે માત્ર વરાછા રોડ નહીં, કતારગામ નહીં, સુરત શહેર નહીં, પરંતુ સુરત જિલ્લાના 115 વર્ષની ઉંમરના સૌથી પ્રથમ વડીલ જેને કહેવાય એવા સુરત જિલ્લાના વયોવૃદ્ધમાં અમારા ઉજીભાઈ અહીંયા હાજર છે. 115 વર્ષના થયા છે, હજી પણ જમે છે, ચા પીવે છે, નાસ્તો કરે છે અને ભજન પણ ગાય છે. એવા ઉજીમાનું સન્માન કરવા માટે, વડીલ વંદના કરવા માટે અહીંયા ઉપસ્થિત એવા આદરણીય અધિકારી ચિત્તરંજન સાહેબ, રાયગર સાહેબ, જયદેવ સાહેબ, સિન્હા સાહેબ અને ગોળકિયા સાહેબને હું વિનંતી કરીશ તેઓ આગળ આવશે. હમણાં જ વિધાનસભાની જે ચૂંટણી ગઈ ડિસેમ્બર 2012માં, એમાં ઉજીભાઈને સુરતના કલેક્ટર સાહેબ સાથે લઈ અને મતદાન કરવા ગયેલા સુરતના પ્રથમ વડીલ તરીકે એવા ઉજીભાઈ સવણિયા પરિવારના ફઈમા થાય છે. આવો આ ફઈમાનું આપણે સૌ પોતાના સ્થાને ઊભા થઈ અને વડીલ વંદના કરી અને એમનું સ્વાગત કરીએ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. હું કાયમ માટે કહું છું કે લોટરીની ટિકિટ લીધા પછી તો લોટરી નો લાગે તો લોટરી શા કામની, ઇન્ટરિયા ભર્યા પછી તો નોકરી નો મળે તો નોકરી શા કામની, ઝાલર ટાણે જો વાગે નહીં ટોકરી તો ટોકરી શા કામની, આવા ખરા સમયે હલે નહીં તમારી ખોપરી તો ખોપરી શા કામની. જોરદાર તાળીઓથી વધાવીએ. 115 વર્ષના સવાણી પરિવારના ફૈબાનું અભિવાદન થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીઓથી વધાવીએ. સૌરાષ્ટ્રના એક ગામમાં ખબર પડવી જોઈએ કે આજે અબરામા મુકામે વડીલ વંદના થઈ રહી છે. વલ્લભભાઈ સવાણીને, હર્ષદભાઈ રાજ્યગુરુને, પીપી સવાણી ગ્રુપને જોરદાર તાળીઓથી વધાવીએ આ અભૂતપૂર્વ પ્રસંગને. આ સવાણી પરિવારનો જીવન સંધ્યાનો કાર્યક્રમ, આવો વિચાર કોણે આપ્યો? આવું વિચારનાર એ કોણ સપૂત હોઈ શકે અને કયા પરિવારમાંથી હોઈ શકે? મારે આજે કહેવું છે સવાણી પરિવારને કે સવાણી એટલે એક પટેલ પરિવાર નહીં, પરંતુ સંસ્કૃત ભાષામાં અહીંયા સંતો બેઠા છે તો મારે ચોક્કસ કહેવું પડે, સવાણી શબ્દ એ ગુજરાતી શબ્દ નથી. સવાણી શબ્દ એ સંસ્કૃત શબ્દ છે જેમાં વાણી સ સાથે હોય, એટલે કે સરસ્વતી બુદ્ધિ સાથેનો પરિવાર હોય. સવાણી, વાણી એટલે માં સરસ્વતી થાય. જેના પરિવારમાં સરસ્વતી આવા વિચારો સાથે વહેતી હોય એવા ઉજીભાઈના પરિવારમાં જન્મેલા સૌ સંતાનોને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. અહીંયા પરમ પૂજ્ય લક્ષ્મીચંદ બાપુ મોટા આશ્રમથી ઉપસ્થિત છે, એમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કવિએ લખ્યું છે, દીપકભાઈ, મુરબ્બી વલ્લભભાઈ સવાણીને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય લક્ષ્મીચંદ બાપુનું સન્માન કરે. એક કવિએ લખ્યું છે, રોજ કર રોજ કર, રોજ કર રોજ કર, ખોજ કર, મળે તો મોજ કર, તું નથી તો હું નથી, હું નથી તો તું નથી, સવાણી પરિવાર છે તો શું નથી.
વાહ એવો આ ભાઈ. સવાણી પરિવાર. મીઠા મધુ ને વાહ, ઘનશ્યામભાઈ. મીઠા મેં હુલારેલો ઈથી મીઠી છે મોરી માત જોજા જનની એ જોડ સકી નહીં જડે રેલો એ મારી જનની જોડ સકી નહીં જડે રેલો. વાહ ભાઈ વાહ ઘનશ્યામભાઈ. હવે પ્રાસંગિક પ્રવચન માટે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતી સિને જગતના સુપરસ્ટાર હીરો માત્ર પડદા ઉપર રહીને જ એમણે સૌના દિલ નથી જીત્યા, પરંતુ સાહિત્ય રચના સાથે કવિ લેખક તરીકે પણ, ચિંતક તરીકે પણ, વિચારક તરીકે પણ અને ખૂબ સારા વક્તા તરીકે પણ ગુજરાત જેનું ઘરેણું માને છે, ગુજરાત ઘરેણા તરીકે જેમને ઓળખે છે લોકો, એવા આપણા ગુજરાતના અમિતાભ બચ્ચન શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને હું વિનંતી કરીશ પ્રાસંગિક ઉદ્બોધન માટે. આવો જોરદાર તાળીઓના ગરડાટ સાથે આપણા સ્નેહલતા સાથેના અનેક પિક્ચરો આપીને આપણને મનોરંજન પૂરું પાડ્યું છે, ગુજરાતી સાહિત્યને જીવંત રાખ્યું છે, એવા ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ પ્રાસંગિક ઉદ્બોધન માટે. કહું છું આખી વાતમાં સ્નેહલતા ક્યાં આવી ભાઈ? આ બધી સ્નેહલતાઓને ઉપેન્દ્ર ત્રિવેદી જ બેઠા છે આ બાજુ ને આ બાજુ. અમને જોઈને ઘણાએ ઘર ઘર રમ્યા છે, પણ મારું પોણા ભાગનું કામ તો કાનજીભાઈ ભલાળાએ પૂરું કરી આપ્યું છે. જે વાત મારે કરવાની હતી, જેનો ફોટો મારી પાસે હતો, એનો એક્સરે અહીંયા ઉતારી લીધો છે આ લોકોએ. પીપી સાવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટે એક્સરે લઈ લીધો. આદરણીય સંતગણ પૂજ્ય માધવ પ્રિયદાસજી, લલિત કિશોરજી, પીપી સ્વામી, માન્ય ધારાસભ્યશ્રીઓ શ્રી લવજીભાઈ ડાલિયા, શ્રી વાનાણી, ઉપસ્થિત અધિકારીગણ, કલાકાર મિત્ર ઘનશ્યામ લાખાણી, સુંદર મજાનો દશાવતાર અદ્ભુત પ્રયોગ અહીંયા જે કર્યો, નાટ્ય જગતમાં, બેલે જગતમાં, ડાન્સ જગતમાં અમર થઈ જાય એવો એક સુંદર પ્રયોગ મેં આજે અહીંયા જોયો. પરી જેવી દીકરીઓને સુંદર મજાના નૃત્ય કરતા અને દીકરી ધારાને વક્તૃત્વની ઊંચાઈઓ પાર કરતા જોઈ મેં. હું મારી આસિસ્ટન્ટ કમિશનર શ્રી વોરા સાથે વાત કરતો હતો કે આટલું સરસ આયોજન મારા નવજુવાન મિત્ર વલ્લભ સવાણીએ કર્યું છે. આના કરતા વધારે નવજુવાન માણસ શોધવો ક્યાં મારે આવે? આ પૃથ્વીના પાટલે બીજો કોઈ જડતો નથી. પણ એ કર્મવાદી માણસ છે, એને ઊંઘવું ફાવતું નથી. આભના થાંભલા નિત ઉભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે, ઉદય ને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિ રાજમહાલે. ભાંગતી ભાંગતી પડી જતી રાતના સૂર્યને હાથ આવે, કર્મવાદી બધા કર્મ કરતા રહે, એમને ઊંઘવું કેમ ફાવે? નિત જુવાન 65 વર્ષના થયા. હું તો કહું વર્ષગાંઠની બાજુએ મૂકો, જેથી કોઈ ગરીબની આંખના આંસુ લૂછ્યા, કોઈ જરૂરિયાતમંદને શિષ્યવૃત્તિ આપી, એ દિવસે એમની વર્ષગાંઠ જ છે. રાહ જોવાની જરૂર નથી ભાઈ 24મી કે 25મી માર્ચની.
સુરતમાં માથે પતરાની પેટી લઈને આવેલા માણસો ગામડાઓમાંથી શાહુકારોના હાથે પીખાયેલા દરબારોના ત્રાસથી હેરાન, અનેક દુનિયામાં ન્યૂ પ્રવેશ કર્યો. કેવી દુનિયા છે સુરતની. અણદીઠેલી બોમ્બ પર યૌવન માંડે આંખ, બે હીરાની ઘંટી વચ્ચે એકલિયું પાથરીને સૂઈ રહેવું. ગામના પાદરને અને પાણી શેરડાને યાદ કરતી બહેનો આવી. આપણા એક કવિ ઇન્દુલાલ ગાંધીએ એક સરસ મજાની કવિતા લખી છે, આંધળી માનો કાગળ. ઘણાએ વાંચી હશે. દીકરો કમાવા મુંબઈ જાય છે, અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત, પૂનમ ચંદના પાનિયા પાસે ડોસી લખાવતી ખત, ગગો મારો મુંબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે. લખ કે બેટા 5 વર્ષમાં પહોંચી નથી એક પાઈ, કાગળની એક કોરી ચબરખીએ મળી નથી મને ભાઈ. સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દાડા. ભાણાનો ભાણિયો એમ કહે કે ગીગુ રોજ મને ભેળો થાય, દન આખો જાય દાળિયું ખેંચવા, અને રાતે હોટલોમાં ખાય, નિત નવા લુગડા પહેરે, પાણી જેમ પૈસો વેરે. હોટલનું જાજુ ખાસમાં બેટા, ને ખર્ચીનું રાખજે માપ, દવા દારૂના દોકડા પૈસા કાઢશું ક્યાંથી બાપ. કયા તારી રાખજે રૂડી, ગરીબની એ જ છે મૂડી. ખેતર વેચ્યું ને ખોરડું વેચ્યું, કુબામાં કીધો છે વાસ, જેથી નથી મળતો જારનો રોટલો, પીઉં છું એકલી છાશ. તારે પકવાનના ભાણા, મારે ખોરી જારના ખાણા. लिखे तंग तारी आंधड़ी माना वाचे जे जाजा जुहार तारे वीजળી ના દીવા મારે અંધારે સુવા। આ આંધળી માએ જે કાગળ લખ્યો એના સુરતના દેખતા દીકરાઓએ આજે જવાબ આપ્યો। આ જવાબનો દિવસ છે કાગળનો। હે ગાડીઓ ને મોટા બંગલા અને ઇમ્પોર્ટેડ કાર ને લઈને જ્યારે ગામડામાં જઈને ઉભા રહે છે ભાઈઓ, વતનની ચપટી ધૂળનો સ્પર્શ કરીને પાછા આવીને કામે જોતરાઈ જાય છે। જેને આ વિચાર આવ્યો હોય વડીલ વંદનાનો, જે સંસ્થાને, જેના ડાયરેક્ટરોને, ચોથાણી જેવા કર્મશીલ માણસોને, જેને જેને આ વિચાર આવ્યો હોય, અને મહેશભાઈએ અને વલ્લભભાઈએ જેનો અમલ કર્યો હોય, અને એમને પણ આ વિચાર હોય જ। અરે દેવોને દુર્લભ એવી આજે આ સભા છે, જેના માટે દેવતાઓ પણ ચિંતા કરે એવો આ દિવસ આજે આવ્યો છે। નકર આપમાંથી આમ પુષ્પવૃષ્ટિ ન થાય ભાઈ, ફૂલોના વરસાદ, સમૃદ્ધ ગુજરાત, સુખી ગુજરાત। હવે પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન જે દિવ્ય ગુજરાત છે, એ દિવ્ય ગુજરાતનું આજે પહેલું પગથિયું અહીં મુકાયું છે। ગુજરાતને દિવ્ય બનાવવું છે। જૂની પેઢીના અનુભવ, નવી પેઢીની તાકાત, ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે આજે સંક્રાંતિનો દિવસ જે છે, વર્તમાન કાળ ઉપર ખીલાથી ઠોકી દીધી છે મોહર એમણે।
સુરત આ કામ ન કરે તો કોણ કરે ભાઈ? બીજું સુરતના અંદર તો ભાઈ હંમેશા કામમાં આગેવાની લીધેલી છે. અને આના પડઘા હું તો અહીં બેસીને જોતો તો જ્યારે દીવા પ્રગટતા હતા ને, આરતી થતી હતી ત્યારે 1.5 કિલોમીટર સુધી પ્રકાશ પથરાતો હતો એનો. ઠેઠ છેવાડેથી આરતી. કોઈ એમને ઓળખતું કદાચ ન હોય કોણ હતા, પણ અંતરમાંથી જે ઉમળકો આવતો હતો નવજુવાનોને